સમાચાર દિલ્હીમાંથી સામે આવી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે પહોંચી ગયા છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે। પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખાને લઈને ચર્ચા થશે। ડેપ્યુટી સીએમ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી હાજર રહેશે। પ્રદેશ પ્રમુખની વરણીને લઈ 2 મહિનાનો સમય થઈ ચૂક્યો છે। હજુ પણ પ્રદેશ ભાજપ સંગઠનના નવા માળખાની કોઈ જાહેરાત નથી થઈ। પીએમ સાથેની બેઠકમાં સંગઠનના નવા માળખાને લઈને ચર્ચા કરવામાં આવશે। રાજ્ય સરકારની કામગીરીને લઈને પણ બેઠકમાં સમીક્ષા થશે। રાજ્યની સામાજિક રાજકીય પરિસ્થિતિ અંગે પણ થશે ચર્ચા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે અને તેને લઈને જ તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા। પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખાને લઈને ચર્ચા કરવામાં આવશે। ઓનલાઈન પર અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો કે મહત્વની બેઠક દિલ્હીમાં મળવા જઈ રહી છે, સીએમ પણ પહોંચી ગયા છે। પ્રદેશ ભાજપના નવા સંગઠનના માળખાને લઈને આ ચર્ચા ખૂબ જ મહત્વની બની રહેશે। जी देखो हिरल, सीएम, डेप्यूटी सीएम, संगठन प्रदेश प्रमुख जगदीश पंचाल, महामंत्री रत्नाकर सहित तमाम जो होद्देदारों था गई काले पहुंची चुक्या था। टीवी9 द्वारा समाचार सौथी पहला दर्शकों सुधी पहोंचाडवामां आव्या हता। बे जे मुद्दाओ छे तेनी पर चर्चा थवानी छे। जेमां प्राथमिकता छे ए गुजरात भाजपना संगठननुं माळखुं छे, केम के प्रदेश अध्यक्षनी जाहेरात थयाना पण 2 महीना थई चुक्या छे, परंतु हजू संगठननुं माळखुं अस्तित्वमां આવ્યું નથી। આવનારા દિવસોની અંદર જે કહી શકાય મહાનગરપાલિકાની ચૂંટણીઓ સહિતના અનેક મુદ્દાઓ છે, ત્યારે સંગઠનના માળખાને લઈને જે મહત્વપૂર્ણ ચર્ચા છે તે થવાની છે। અલગ અલગ જગ્યાથી જે નામ છે તે પણ પહોંચાડવામાં આવ્યા હતા અને હવે એક કહી શકાય કે એક જે લિસ્ટ છે તે તૈયાર થઈ ગયું છે। તે પ્રમાણે જાતિગત સમીકરણો સિનિયર જુનિયર પ્રમાણે એક જે સંગઠનના માળખાને લઈ અને આજે આખરી ઓપ છે તે આપવામાં આવશે। જેમ કે મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ પણ જોડે ગયેલા છે અને નવી જે સરકારની રચના થઈ છે તેને પણ 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે। ત્યારે નવી વર્તમાન સરકારની જે કામગીરી છે તેની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જે વર્તમાન સમયના ગુજરાતના રાજકીય અને સામાજિક વિષયો છે તેની પણ જે ચર્ચા છે તે કરવામાં આવશે। ભૂપેન્દ્ર પટેલ સરકારને 3 વર્ષ 2 દિવસ પહેલા જ પૂર્ણ થયા છે, તો આગામી સમયના રોડમેપની પણ ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એસઆઈઆરની કામગીરી સંદર્ભે જે રીતે રાજકીય પાર્ટીઓને પણ આહવાન કરવામાં આવ્યું હતું, તો ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીની પરિસ્થિતિ અંગે પણ આડકતરી ચર્ચા થઈ શકે છે। પરંતુ પ્રાથમિકતા છે તે સંગઠનના માળખાની રહેશે। સંગઠનના માળખાને એક આખરી ઓપ છે તે આજે આપવામાં આવે તેવું લાગી રહ્યું છે। ત્યારે આવનારા સપ્તાહની અંદર ભાજપ સંગઠનના માળખાની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। જી કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો પીએમ મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। પ્રદેશ પ્રમુખની વરણીને લઈને આ મુદ્દે ચર્ચા થઈ શકે છે। હજુ પણ પ્રદેશ ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત નથી થઈ।